હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. લગ્નમાં જાય છીએ, વાળીએ છીએ અત્યારે. મંડપની અડધી વિધિ તો કમ્પ્લીટ છે, અડધી થોડી ઘણી બાકી છે. તો બસ હવે રેડી થઈ ગયા છીએ અને નીકળી છીએ અમે. ગાજર વાવવાના વેલા. ગોતીડાની તૈયારી, ગોતીડો ભરવા જવાનો છે. વરરાજા રેડી થઈ ગયા છે. લોહા પટેલ સમાજ. લગ્નમાં જે ગોતીડો ભરવાનું જે રિચ્યુઅલ્સ આપણે હોય છે એ ગામડાની અંદર છે ને એકદમ આમ સરસ રીતે બધા ફોલો કરતા હોય. જો અહીંયા ડંકી છે ત્યાં ભરવા આવ્યા છે, નહીંતર બીજા કોઈની ઘરે એવી રીતે ડંકી હોય ને તો ત્યાં ભરવા આવતા. અહીંયા તો આપણે ગવર્મેન્ટની ડંકી રોડ ઉપર છે તો ત્યાં અત્યારે પાણી ભરવા આવ્યા છે. ને સિટીની અંદર તો કોઈ બી નળ ચાલુ કરીને ડાયરેક્ટ ભરવામાં આવતી હોય. આ એક ગામડે આમ પ્રોપર લગ્ન જોવાની બહુ મજા આવે. તો તમારા ગામમાં આવ્યા ને? અમારા ગામમાં આવ્યા. હા. मीठी ने साकर श्री
લગ્નના ઓલમોસ્ટ ફંક્શન કમ્પ્લીટ થઈ ગયા છે. પીઠીનું ફંક્શન પૂરું થઈ ગયું છે અને હવે જેન્ટ્સને જમવાનું ચાલુ થઈ ગયું છે. અમારે એક બેનને જવું છે અને ઉતાવળ છે એટલે ઈ જમવા આવી ગયા છે. અમે એની સાથે બેઠા છીએ અહીંયા. ખુશી અને એના ફઈ બે જમે છે, અમે બે બેઠા છીએ. હજી અમારે વાર છે, અત્યારમાં નથી જમવું એટલે આ બેનને તો અમારે ઉતાવળ છે જવાની. બેન, તમારે જાનમાં કેમ નથી જવું? જાનમાં નથી આવું ને એટલે ઈ જવાના છે. જો બાકી બધા જમવા બેસી ગયા છે. આજે જમવાનું તો એકદમ સરસ મજાનું છે. પાઉંભાજી છે, પુલાવ છે, કઢી છે, સલાડ છે, પાપડ છે, ડુંગળી, છાશ. જાવું છે એટલે ખાઈ જાઓ. આટલું બધું ખાઈ જાઓ તમે. અને મારી મમ્મી ડેટિંગ કરે એટલે આટલું જ લઈએ. એમને ડેટિંગ કરે ને એટલે આટલું જ લઈએ એમ. લુણા ગરિયાની શેરીએ વાનો લેવા ગયા તા. ફાટી ગયો પરોણો ને હોજી ગયો આહો. તામ તમાશા થાય છે, સૌ જોવા જાય છે. લુણા ગરિયાની શેરીએ વાનો લેવા ગયા તા. જોજો બાયુ જોજો વાનાના તમાશા. પિયુષભાઈ નો પરોણો ને મીનાઓનો વાહો. ફાટી ગયો પરોણો ને હોજી ગયો વાહો. તાન તમાશા થાય છે, સૌ જોવા જાય છે. આ પિયુષભાઈ નો પરોણો ને મીનાઓનો વાહો. પરોણો ને હોજી ગયો વાહો. આને હું તો ઓલું થાય છે ને એટલે એને હિસાબે મેં તો લઈ લો બધાય થોડું થોડું. આ લ્યો, આ છોકરા ચંદલા પૂનમની રાત, ચંદલા ક્યારે રેયું ચિનાલીઓ તમારા કંત ભાવિકભાઈ ક્યારે આવશે. ક્યાં છે સોની બજાર હરલો તમારા કંત વૈભવ જમાય ક્યારે આવશે. ક્યારે ઢોલી બજાર ઢોલ બને છે સોડા. અત્યારે અમે આવ્યા છીએ મારા સાસુના ફઈની ઘરે. ફઈના છોકરા ઘરે આવ્યા છે. મામી બનાવે છે. લીંબુ કાપું કાપું. બાકી બધા અહીંયા બેઠા છે બહાર.
જો આ અમારા મામી છે એની ઘરમાં આવ્યા છીએ. તારા ડેડીના મામી નાનકડા નાનકડા જ કહેવાય ને. રિશ્તામાં મામી થઈ છે, આમ નાના છે. તો ગામડે ક્યાંય બી પ્રસંગ હોય ને એટલે સગાવાલા ઈ જ ગામની અંદર બીજા સગાવાલા હોય ને એટલે એકબીજા અરસ પરસ એકબીજાને કામ આવતા હોય, એકબીજાના સગા સાચવતા હોય ને એવું બધું હોય ગામડે હજી જોવા મળે આપણને. તો એવી રીતે અમે જો અહીંયા મામાની ઘરે આવ્યા છીએ અને લગભગ બધા સગાવાલા આજે આવી ગયા છે. જે અમારે માસી છે ને એ સાઈડનું જે ફેમિલી હોય ને એ લગભગ આજે આ મામાની ઘરે આવી ગયો હશે. મામીની તબિયત થોડીક નરમ ગરમ થઈ ગઈ છે. જો આ અમારા મામા છે. અહીંયા જો ચૂલો બાંધ્યો હશે, અત્યારે કાઢી નાખ્યો છે. ચૂલામાં ઓલા સળી આવે ને એની ફ્રીલ એકદમ મસ્ત બનાવી છે, ડિઝાઇનર. ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ ગરબા ફંક્શનમાં. થોડાક લેટ 10 વાગે ગરબા ફંક્શનમાં જઈએ છીએ. ચાલુ કેમ થઈ ગયું તમે ચાલુ તો થઈ જ ગયું હોય ને 9:30. પણ એમાં એવું છે કે તણસવા ગામની અંદર આપણે આવ્યા ને એટલે બહુ વર્ષો પછી આવ્યા છીએ, મતલબ તો બધાય સગાવાલા અને મહિડા હોય ને તો એની સાથે બેસીને ટાઈમ સ્પેન્ડ કરી બધાને મળીને એવું બધું કરીને એટલે એમાં ટાઈમ જાજો ગયો. એટલે અમે તૈયાર તો 5-10 મિનિટ ઓનલી કપડાં ચેન્જ કર્યા ખાલી 10 મિનિટમાં અને હવે ગરબામાં જઈએ છીએ. ये रास्ता कहीं पे तो जाएगा पता नहीं किधर. મેરે કો તો પતો નહીં. અમે ગરબામાં આવી ગયા છીએ અને કોપીરાઇટ ઇસ્યુને લીધે હું જાજુ વિડીયો શૂટ નહીં કરું, થોડું ઘણું કરશું. ગાઈઝ ફાઇનલી આપણે ઉપલેટા પહોંચી ગયા છીએ. અત્યારે રાતના 1 વાગવા આવ્યો છે. લગ્નમાંથી માઈકે આવી ગયા.
કોકી કેટલા વાગ્યા પૂજા જવા ગયા 1:30 વાગી ગયો છે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ફ્રેશ થઈ ગયા અમારા કોકીને મેં ઉઠાડી છે ખારી તો નથી થઈ દાંત કાઢે વાંધો નથી નગર ખારી થઈને મારવા માંડે મને નગર ક્યાં હતી ખુશી ઘોટાઈ જાવા કઈ એમની દીદી કેમ જાણે ઓસીકું એમ હુઈ ગઈ છે જતો આ દીધી